સહજાન સ્વામી મહારાજની જય. ગઢડા પ્રથમનું 14મું વચનામૃત. અંતે યા મતિ સા ગતિનું. સ્વામિના હરે સંવંત 1876 માગસર વધી બીજને દિવસે શ્રી સહજાનજી મહારાજ ગઢડા મધ્ય દાદા ખાતરના દરબારમાં વાસ્તુ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે ટોલિયા ઉપર દક્ષિણાદે મુખારવિંદ વિરાજમાન હતા. માથે ધોળી પાગ બાંધી હતી, ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી. પીળા પુષ્પના પાગમાં તોરા પાગમાં વિરાજમાન હતા અને બે કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને તે ગુચ્છની ઉપર ગુલાબના પુષ્પ વિરાજમાન હતા અને કંઠને વિશે પીળા પુષ્પના હાર વિરાજમાન. જમણા હાથમાં ધોળું સેવતીનું પુષ્પ તેને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. એક હરિજન છે તે સંસાર તજીને નિસર્યો છે અને અતિ તીવ્ર વૈરાગ વાળો તો નથી અને દેહે કરીને વર્તમાન યથાર્થ પાડે છે અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે, તેને વિચારે કહીને ખોટી કરી નાખે છે. એવો એક ત્યાગી ભક્ત છે અને તેને ભગવાનનો નિશ્ચય પણ દ્રઢ છે. અને વળી બીજો ગ્રસ્ત ભક્ત છે, તે ભગવાનનો દ્રઢ નિશ્ચય છે અને આજ્ઞા કહીને ઘરમાં રહ્યો છે. તે સંસાર થકી ઉદાસ છે. જેટલી ત્યાગીને જગતમાં વાસના છે એટલી ગ્રહસ્થને પણ છે. એ બે જે ભગવાનના ભક્ત તેમાં શ્રેષ્ઠ કોણ છે? પછી મુક્તાન સ્વામી બોલ્યા છે કે એક ત્યાગી ભક્ત છે એ શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઓલો મુંજાઈને પોતાની મેળે ભેખ લઈને નિસર્યો તે કેવી રીતે શ્રેષ્ઠ છે અને ગ્રહસ્થ તો આજ્ઞા કરીને ઘરમાં રહ્યો છે તે કેવી રીતે ન્યૂન છે? પછી શ્રીજી મહારાજના પ્રશ્નનું મુક્તાન સ્વામીએ બહુ પ્રકારે સમાધાન કર્યું પણ સમાધાન થયું નહીં. પછી મુક્તાન સ્વામી બોલ્યા કે મહારાજ તમે ઉત્તર કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ત્યાગી હોય અને તેને સારી પેટે ખાવા મળે અને કાચી મતી વાળો હોય તો પાછી સંસારની વાસના ઉદય થાય, અથવા ઘણું દુઃખ પડે તો પણ પાછી સંસારની વાસના ઉદય થાય. એવા ત્યાગી કરતા તો ગ્રહસ્થ ઘણો સારો. કેમ? જે ગ્રહસ્થ ભક્તને જ્યારે દુઃખ પડે અથવા ઘણું સુખ આવી પડે ત્યારે એમ વિચાર રાખે છે રખે મારે આમાંથી બંધન થાય, એવું જાણીને તે સંસારમાંથી ઉદાસ રહે. માટે ત્યાગી તો તે ખરો જેને સંસાર મૂક્યો અને પાછી સંસારની વાસના રહે જ નહીં. અને ગ્રહસ્થ તો વાસના વાળા ત્યાગી કરતા ઘણો શ્રેષ્ઠ છે, જો ગ્રહસ્થના ધર્મ સચવાય તો. પણ ગ્રહસ્થના ધર્મ તો ઘણા કઠણ છે અને અનંત પ્રકારના સુખ દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી કે ધર્મમાંથી મનને આડું અવડું ડોલવા દે નહીં અને એમ સમજે છે કે સંતનો સમાગમ મળ્યો છે તે તો પરમ ચિંતામણી છે અને કલ્પવૃક્ષ મળ્યો છે અને ધન દોલત દીકરા દીકરી એ તો સર્વે સ્વપ્ન તુલ્ય છે અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો એ જ છે, એમ સમજે અને ગમે તેવું ભારે દુઃખ આવી પડે પણ તેણે કરીને પાછો પડે નહીં. એવો જે ગ્રહસ્થ તે અતિ શ્રેષ્ઠ છે અને સૌ કરતા ભગવાનના ભક્ત થવું એ ઘણું કઠણ છે અને ભગવાનના ભક્તનો સમાગમ મળવો એ ઘણો દુર્લભ છે. એમ કહીને તે ઉપર શ્રીજી મહારાજે ભગવાન અને સંતના મહિમાના મુક્તાન સ્વામી પાસે કીર્તન ગૌરાવ્યા. સહજાન સ્વામી મહારાજની જય.